પાલનપુર શહેરમાં આગામી 7 જૂને આવનારા બકરીદના તહેવારને લઈને શહેરના પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં પશ્ચિમ પોલીસ મથકના પીઆઈ પીઆર મારુની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને પોલીસ કર્મચારીઓ હાજર રહ્યા હતા। બેઠકમાં તહેવારની શાંતિપૂર્ણ ઉજવણી માટે ચર્ચા કરવામાં આવી। પોલીસ અધિકારીઓએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે બંને સમુદાયના લોકોને અપીલ કરી હતી। શાંતિ સમિતિના સભ્યોએ પણ કોમી એકતા સાથે તહેવારની ઉજવણી કરવા માટે સહમતિ દર્શાવી હતી। આ બેઠકમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા, તેમજ શહેરના અન્ય પ્રશ્નો બાબતે પણ રજૂઆત કરવામાં આવતા તમામ પ્રશ્નોને ઉકેલવાની પીઆઈ દ્વારા ખાતરી આપવામાં આવી હતી। આગામી સમયમાં એટલે તારીખ 7/6/2025ના જે બકરીદનો તહેવાર છે તે તહેવાર સબબ આજે હિન્દુ આગેવાનો અને મુસ્લિમ આગેવાનો એને તમામને બોલાવી અને પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે શાંતિ સમિતિની મિટિંગનું આયોજન કરવામાં આવેલ છે। આ મિટિંગમાં તમામ આગેવાનો સાથે બેસીને ચર્ચા કરવામાં આવેલ છે કે મસ્જિદનો સમય શું છે, કઈ રીતે તહેવારની ઉજવણી થવાની છે અને પાલનપુર વિસ્તારમાં જો કે ભૂતકાળમાં પણ હિન્દુ મુસ્લિમ તહેવારો શાંતિપૂર્ણ જ ઉજવાયા છે, એટલે આ વખતે આગેવાનોએ બી બાંહેધરી આપેલી છે કે આ તહેવાર બી શાંતિપૂર્ણ રીતે ઉજવાશે અને તેમાં પોલીસ અને કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પૂરતો સહકાર આપશે। કેવી અપીલ છે પોલીસ જે બકરીદનો તહેવાર છે તે સમયે ચુસ્ત પોલીસ બંદોબસ્ત જાળવશે અને લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવાય અને કાયદો વ્યવસ્થા જળવાય।